આપણે બધા એવું કહે છે કે કોહિનૂર અંગ્રેજો જોડે કબજામાં છે. કોહિનૂરની કિંમત તો કરોડો અરબો રૂપિયામાં છે. એ અંગ્રેજોએ કબજામાં રાખ્યો છે. અંગ્રેજો કે કોહિનૂર તો તમે કબજામાં રાખ્યો બરોબર છે, પણ પેલા વિજય માલ્યાને તો એ મોકલો. કોહિનૂર એમના જોડે, વિજય માલ્યા એમના જોડે. કોહિનૂરની કિંમત તો ખબર નહીં, પણ પેલો 9,000 કરોડનું બૂચ મારી ગયો છે. વિજય માલ્યા જે વખત બૂચ મારી જતો રહે સાહેબ, એ વખત તો જે સીન હતા, જે સપાટા હતા, બધા વાતો કરે, આપણને તો ખબર નહીં. આપણા પૈસા લઈ ગયો નહીં હોય તો લઈ જાય ને. મારો બેટો પૈસા શું કહેવાય, વિજય માલ્યા પૈસા લઈને માલા માલ થઈ ગયો ને અત્યારે એ અંગ્રેજો ભેગો રહે છે. બધા ઘણા એવું કહેતા કે તમે ભૂરિયા લોકો જોડે રહો ને તો તમારું જીવન ચેન્જ થઈ જાય, એવું બધા કહેતા. ભૂરિયા લોકો તમે, એવું નહીં કે અંગ્રેજો જ, તમારા ગામમાં એ ભૂરિયા લોકો હોય સાહેબ, એના જોડે રહેવાનું, તમારું જીવન ચેન્જ થઈ જાય. બધા ઘરડા એવું કહેતા. હમણાં ભૂરિયો છે સાહેબ, એમની જે છોકરી જોડે હગાઈ કરી હતી ને, એ છોકરીને તો લઈને ના આવ્યો, પણ એની માને લઈને ના આવ્યો. અમારે કાકોએ ક્યાં કરતા હતા કે ભૂરિયા જોડે રહેવાનું, કંઈક ઓમ સારું શીખવા મળે, કંઈક ફલાણું કરવા મળે. હું એ કાકા જોડે ગયો, મેં કીધું કાકા આ ભૂરિયા જોડે હવે હાહુને લઈને આવી જાય તો શીખવાનું અમારે. રંગ જોઈ સાહેબ સ્વભાવ ના આવે, તમારો સંગ જોઈ સ્વભાવ આવે. ભૂરિયા લોકો રહેવાથી સારા સ્વભાવ આવે ને સારી તમારે જીવન થાય એવું નહીં. કારિયા લોકો જોડે રહો કે પોકાર દેશે. કારિયા મારા બિચારા આવા રંગ ભેદો ના ઉભા કરો. હમણાં ભાઈનો ઘરવાળી એમને કહેતો હતો કે આપણે સૈયારા મૂવી જોવા જઈએ, કે સૈયારા મૂવી. પેલો ભાઈ કે બકા આપણા જીવનમાં જે રીતે ચાલી રહ્યું છે ને એ રીતે સૈયારા નહીં, આપણે તો વોર 2 જોવા જવું પડશે. વાહ ડીજામ ડીજ ડીજામ ડીજ ડીજામ ડીજ. પણ અમુક લોકો મેં મારી નજરે જોયું છે સાહેબ, લગ્ન પછી બહુ ત્રાસ હોય છે ઘરવાળીનો. અને એવું ને એવું હતું, અમુક વખત ઘરવાળાનો ઘરવાળીને ત્રાસ હોય, બે બાજુ હોય સરકાર. એક બાજુ આપણે કોઈને ઠેરાવ નહીં, પણ મેં જોયા છે ને નજરા, એમાં 70% હાલના જમાનાની અંદર, જેમ કે હાલના જમાનામાં જલ્દી બૈરો મળતો નહીં, તો હાલના જમાનાની અંદર ઘણા એવા લોકો, ઘણા એવા બિચારા પુરુષો, બિચારા એટલે કહું છું કે બિચારા બે એટલે બિચારા ઘણા એવા પુરુષો બિચારા એમની ઘરવાળીથી બીવા. હા જોરદાર. એમની ઘરવાળી કે ન કે તમારે અહીં નહીં જવાનું તો ના જાય. ઘરવાળી અહીં કે આ નહીં કરવાનું તો ના કરે. એવું એમ એક વસ્તુ એ બી થાય કે એમની ઘરવાળાની મર્યાદા પાડે છે, એના ઘરવાળાના કીધામાં, ઘરવાળીના કીધામાં રહે છે. અને બીજી બાજુ એવું થાય કે એમના ઘરથી બીવાય છે. મારા મિત્રો ઘણા છે સાહેબ, અમારે ચોક જવાનો પ્લાન કર્યો હોય ને તો પહેલાં ક્યાંક આપણે જઈશું, આમ કરીશું ને તેમ કરીશું, પછી ઘેરથી ભાભી ના પડે ને એટલે કે માર તો નહીં સેટિંગ આવે. પેટમાં ના દુખતું હતું કે સારું આજ તો મને પેટમાં દુખતું યાર, તમે જઈ આવો ને યાર. એવું કઈ બી ના શકાય પાછું કે મારી ઘરવાળી ના પાડે છે એટલે હું નહીં આવતો, એવું કઈ બી ના શકાય. બિચારો બોલા કેટલું દુઃખ. એના બહાના જ કાઢવા પડે, આ તારી કે તબિયત તારી નહીં, વોમિટિંગ જેવું થશે, માર નહીં આવું, તમે જી આવો. આવું આવું કહીને સાહેબ ઘરવાળી માટે બહાના બનાવી શકતો હોય ને તો એ એકમાત્ર પુરુષ. બહેનો બનાવે એવા બહાના, તમે વાપર્યું? બહેનો એની બેનપણી જોડે ના, એની બેનપણી જોડે જવું હોય અને ઘરવાળો ના પાડે તો બહેનો એમ કે મને પેટમાં દુખે છે, હું નહીં આવતી. બહેનો તો એમ જ કે કે ના પાડે. હમણાં રક્તદાનનો કેમ્પ હતો તો મારો એક મિત્ર રક્તદાન કરીને આવ્યો, એટલે મેં કીધું ચમ ભાઈ લોહીનું દાન કરી દીધું. મને કે શરીરમાં લોહી તો બહુ હતું પણ કોઈ લોહી પીવા વાળી હતી જ નહીં. એટલે પછી મને કે વિચાર આવ્યો કે લાવ થોડું ગરીબોમાં દાન કરીએ લોહી, એમનું કે પુણ્ય આડું આવન ચોક આપણા કે શેલા મળી જાય.
વિચાર તો કરો તમે, વિચાર કેટલું કુંવારાપણું હશે આજકાલ, નહીં? હા, લોકો કેવું કેવું કરે છે, કેવું કેટલી હદે વિચારે છે કે હું લોહી દાન કરું તો મને લોહી પીવા વાળી મળે. વાહ ભાઈ વાહ, વાહ વાહ હો વાહ. બરોબર છે, બરોબર છે.